પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું દારૂબંધી મુદ્દે સૂચક નિવેદન. દારૂબંધી હટાવવાથી સરકારને હજારો કરોડની આવક થાય છે, પણ દારૂબંધીને કારણે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા મજબૂત છે. ભાવનગર દારૂકાંડ મામલે હીરાભાઈ સોલંકીએ વ્યક્ત કર્યું દુઃખ. દારૂકાંડના આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી. હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાની SRK કંપની પાસે ₹25 લાખની ખંડણીની માંગ. ટેકનિકલ સર્વેલન્સ અને કોલ લોકેશનના આધારે આરોપી વિજય દેસાઈ ઝડપાયો છે. પૂર્વ કર્મચારી જ નીકળ્યો આરોપી. શામળાજીના મહેશ્વર જળાશયમાં છોડવામાં આવ્યું નર્મદાનું પાણી. ભિલોડાના ધારાસભ્ય અને મંત્રી PC વરંડાની રજૂઆત બાદ છોડાયું પાણી. શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનું ઘોડાપૂર. હર હર મહાદેવ અને જય સોમનાથ દાદાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. સરળ અને સુચારુ દર્શન વ્યવસ્થા માટે મંદિર તંત્રની ખાસ વ્યવસ્થા.